વાવથરા જિલ્લામાં ભાભર ખાતે આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા। રાજકીય રીતે તદ્દન અલગ અલગ વિચારધારા ધરાવતા આ બંને નેતા સામાજિક કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા। રાજકીય મંચ પરથી શંકર ચૌધરીએ જ્ઞાનીબેનના શરૂઆતી રાજકીય જીવનની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં પ્રધાન સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત હતા। શંકર ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને જાહેર મંચ પરથી ટકોર કરતા કહ્યું હતું કે તમે બંને મોટા નેતા છો, સાથે મળીને સમાજ માટે શિક્ષણના કાર્યો પૂરા કરો। અને સ્વરૂપજી, હવે તમે અને જ્ઞાનીબેન બે આગેવાન છો, તમે નેતા, હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા, બેન છે સંસદ સભ્ય થઈ ગયા। હવે પેલું છાત્રાલયનું તમે કીધું હતું ને, ભેગા ભેગું કર્યું હતું બાકી રહી ગયું, એ હવે કરી નાખો બે થી। અને હવે જો ના કરો તો તમારો બેન વાંક ગણાય। એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાંઠા થઈને આ કામ ભેગું અને કરી શકશો ને, એમાં અમારો જે કંઈ સહયોગ જોવે અમે બધા ભેગા બેઠા છીએ।